સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા। ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે। દહેગામમાં હાર્દિકની સભાને લઈને તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। ગીતા પટેલ માટે હાર્દિક પ્રચાર કરશે, તો પ્રચાર માટે હાર્દિકે સભાનું આયોજન કર્યું છે, ત્યારે આ સભાને લઈને પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ। હિતેન્દ્ર, દહેગામમાં હાર્દિક પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ગઈકાલની જે ઘટના થઈ છે ત્યારબાદ હવે અહીં સુરક્ષા ચોક્કસપણે વધારી દેવામાં આવી હશે। શું છે ખાસ તૈયારીઓ અને સુરક્ષાના બંદોબસ્ત, જણાવશો? જે પ્રકારે ગઈકાલે હાર્દિક પટેલ સાથે ઘટના બની લાફાકાંડની, એની સાથે જ અહીંયા પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। જે પ્રકારે સ્ટેજની વાત કરું તો સ્ટેજમાં પણ એ જ લોકોનો પ્રવેશ આપવામાં આવશે, જે કોંગ્રેસ દ્વારા લિસ્ટ આપવામાં આવ્યું છે એ લોકોનો ઉપર પણ જવા દેવામાં આવશે, જેથી હાર્દિક સાથે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એની ખાસ સાવચેતી પણ રાખવામાં આવી છે। અહીંયા આપણે વાત કરીએ કે દહેગામ ખાતે જે સભા યોજવામાં આવી છે એનું ખાસ કરીને અહીંયા કુલ કેટલા લોકો આવ્યા છે તમે જોઈ શકો છો કે પોલીસ પણ જોઈ શકાય છે। એ જ પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ તમે જોઈ શકો છો કે ખૂબ અત્યારે હજુ 9:30 વાગ્યાનો સમય હતો, પરંતુ હજુ સુધી કોઈ અહીંયા આવી પહોંચ્યું નથી। અહીંયા તમે જોઈ શકો ખૂબ ઓછા લોકો, એમ કહી શકાય કે 9:30 વાગ્યાનો સમય છે, છતાં પણ હજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા આવ્યા પહોંચ્યા નથી। કારણ કે અહીંયા એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસનું આ વિસ્તાર એક ગઢ કહેવાય છે। આ વખતે ભારતીય જનતા પાર્ટી આ દહેગામ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી જીતી ચૂક્યું હતું। એ જ પ્રકારે વાત કરીએ કે જે રીતે કોંગ્રેસની અંદરની વાત કરીએ તો કોંગ્રેસમાં એક વાત ચોક્કસ છે કે ભૂતકાળમાં આ બેઠક કોંગ્રેસનું ગઢ રહી હતી। હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરશું। કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વખતે અમદાવાદ પૂર્વ બેઠકને લઈને શું માની રહ્યા છે? આ વખતે અમદાવાદ પૂર્વની બેઠક કોંગ્રેસ 100% જીતશે એવી અમને આશા છે। કોંગ્રેસ કેવી રીતે અમદાવાદ પૂર્વની બેઠક જીતી શકે? લોકતંત્રની અંદર અંતે પ્રજાએ નક્કી કરવાનું હોય છે કે કોને જીતાડવા, અને જ્યારે પ્રજા નક્કી કરી લેતી હોય છે ત્યારે અમુક તત્વો એવું સમજે છે કે અમે આ દેશનું શાસન ચલાવીએ છીએ। આધાર ઉપર તમે કહી શકો છો કે અહીંયાથી આ બેઠક કોંગ્રેસ જીતશે? ચોક્કસ કોંગ્રેસ જીતશે, કારણ કે અમદાવાદ પૂર્વમાં જે સિટી એરિયા છે તો પાટીદારોનું આ બેઠક ઉપર પ્રભુત્વ વધારશે। હાર્દિક પટેલ પણ અહીંયા આવી રહ્યા છે અને ગીતાબેન પટેલ પાવરફુલ લીડર છે અને લોકસભામાં સારું નેતૃત્વ કરશે। એ બાબતે ગીતાબેન કહો છો પાવરફુલ લીડર છે, જે ગીતાબેન પટેલના વસ્ત્રાવરમાં કોર્પોરેશન ટિકિટ આપી, એ કોર્પોરેશન ચૂંટણી નહોતી જીતી શકે, એ લોકસભા કેવી રીતે જીતી શકે? આજે ઓલ ઇન્ડિયાની અંદર ગણો કે અહીંયા ગુજરાતમાં ગણો, આ નરેન્દ્ર મોદીએ ખોટા વચનો આપ્યા છે, શિક્ષણ વેચી માર્યું છે, ત્યારે બેરોજગારી વધી છે। આજે એક વિદ્યાર્થીને ભણવું હોય તો એ ગ્રેજ્યુએટ થયા 15 લાખ રૂપિયા ખર્ચો થાય છે, એ સામાન્ય માણસ ભણી જ નથી શકતો, એટલે એને બેરોજગારી પણ વધી ગઈ। એટલે પબ્લિક આ વખત ઓળખી છે આ સરકાર ખાલી વાયદાઓ જ કરે છે, એનું કંઈ થતું નથી। કોઈ પણ કંડલા બંદર હોય કે ધોલેરા બંદર હોય કે ખાલી શ્રીફળ જ વધે છે। જેમ સરસ્વતી નદીમાં જ્યારે પાણી ટેન્કરોમાં લાઈન ભરીને એને ખોટો પ્રચાર કર્યો હતો, એટલે આ પબ્લિક ઓળખી જે છે કે આ સરકાર નિષ્ફળ ગયેલી છે, કોઈ કામ આ લોકો કરી જ નથી શકતા, વાયદાઓ ખોટા, બસ। એટલે આ વખત કોંગ્રેસ દ્વારા વચન આપ્યું છે કે 72,000 રૂપિયા બેરોજગારો પાસે, તમે શું માનો? ચોક્કસ આપી શકાય, એમાં કંઈ મોટી વાત નથી, આ તમને કહું। અને બધા ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રીઓ અને બધાની એ લોકોએ એની સાથે ચર્ચા વિમર્શ કર્યો હોય, અને કોંગ્રેસ આટલા વર્ષોથી રાજ્ય કરે છે, તેમની પાસે જોરદાર નેતાઓ પડેલા છે, બુદ્ધિજીવી નેતાઓ પડ્યા છે, એ લોકો કે એમને એમ વચન ના આપે, અને વચન ના આપે તો આવતી વખત શું દશા થાય, બરોબર છે? એટલે એનું આયોજન 100% થયેલું છે અને કોંગ્રેસ આવશે। આટલા વર્ષોમાં દેશમાંથી ગરીબી દૂર ના કરી શકે, ભાજપનો સીધો સવાલ છે, 55 વર્ષ સુધી એક જ પેઢીએ રાજ કર્યું, 5 પેઢી સુધી, છતાં ન દૂર કરી શક્યા, શું કહેશો? આટલો ગરીબી ઘણી ઓછી થઈ જ ગઈ છે, આપ જાણો તમે। અત્યારે તમે તકો તો ઘણી જ છે, બધી લોકો ભણે આને આ બધું કરે તો ચોક્કસ 100% તકો છે, એમાં કોઈ બેમત નથી। અને કોંગ્રેસે તકો નથી આપી, કેમ? કોંગ્રેસે ફર્ટિલાઇઝરના કારખાનો, પછી બધી કોંગ્રેસના લોકો અમારી સાથે જોડાય છે, તમારું શું કહેવું છે? કોંગ્રેસ કયા આધાર પર આવશે? હવે તો ગીતાબેન અમારે તો બ્લીડથી જ જીતશે, જે ગામમાં અમે 25,000ની લીડ આલીશું। ગ્રામ્ય વિસ્તારમાં શું તકલીફ છે? આપણા વિસ્તારમાં પાણી નહીં ગીતાબેન આપણે સારા જ છે, ઉમેદવાર આપણે સારા જ છે। અત્યારે શું તકલીફ જોવા મળી રહી છે? અત્યારે મુખ્ય કયા પ્રશ્નો છે? હાલની અંદર શિક્ષણ બિલકુલ કથળી ગયું છે, અને શિક્ષણની તો પથારી ફેરવી નાખી છે ભાજપે, વેચાણ કરી દીધું છે। એમને એડમિશન લેવું હોય તો લાખો રૂપિયા ખર્ચીને એને એડમિશન મળે છે। આ ભાજપ સરકાર હવે પછી ના જોઈએ એમ। કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે આ વખતે ચોક્કસપણે અહીંયા ગુજરાતમાં અમદાવાદ પૂર્વમાં આ વખતે
કોંગ્રેસ આવશે, પરંતુ એક વાત ચોક્કસ છે, વાસ્તવિકતા પણ એ છે કે આ સીટ એ ચોક્કસ દહેગામ વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ વખતે કોંગ્રેસ આ બેઠક ગુમાવી હતી. એ જ રીતે વાત કે બાપુનગર વિધાનસભા એ પણ કોંગ્રેસ જીતી ચૂક્યું છે. એટલે પૂર્વના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં કોંગ્રેસનું જોર જોવા મળે છે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવશે ને આ બેઠક ફરી એક વખત જાળવી રાખશે તેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ જીતેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવવા માટે રણનીતિ બનાવી છે, તો કોંગ્રેસ પણ વધુમાં વધુ બેઠકોના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે. 26 બેઠકો પૈકી મધ્ય ગુજરાતની 9 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ છે. ગુજરાતમાં કોણ મારશે બાજી, કોને મળશે માત, કોનો થશે વિજય ઘોષ. રાજ્યમાં મહત્વની ગણાતી મધ્ય ગુજરાતની લોકસભાની બેઠકો જીતવા ભાજપ કોંગ્રેસ ચોક્કસ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત થઈ હતી, તો વિધાનસભામાં શહેરી વિસ્તારને બાદ કરતા ગ્રામીણમાં ભાજપ અને કોંગ્રેસને સરખા ભાગે બેઠકો મળી. હવે સવાલ એ છે કે લોકસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની બેઠકો પર કોણ મારશે બાજી. મધ્ય ગુજરાતમાં લોકસભાની 5 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપ અને 2 બેઠકો પર કોંગ્રેસ મજબૂત જણાઈ રહી છે. જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની મુખ્ય ગણાતી વડોદરા બેઠકની, જ્યાં છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતની બાજી મારી રહ્યું છે. વડોદરા લોકસભા અંતર્ગત 7 વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2014માં પણ ભાજપને 72%થી વધુ મત મળ્યા હતા. 2019માં ભાજપના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ સામે કોંગ્રેસે યુવા નેતા પ્રશાંત પટેલને મેદાને ઉતાર્યા છે. એર સ્ટ્રાઇક અને રાષ્ટ્રવાદનો મુદ્દો શહેરી મતદારોને વધારે પ્રભાવિત કરી શકે છે, જેનો સીધો લાભ ભાજપને થઈ શકે છે. તો વડોદરામાં તો એવું છે કે ગમે તે ઉમેદવાર મૂકી રાખો, ઊભા રાખો, કારણ કે ગયા વર્ષે લગભગ ઓલમોસ્ટ 72% વોટ ભાજપને મળ્યા હતા કુલ મતદાનના. તો તમે કદાચ 10% 15% સ્વિંગ કરો ને તો પણ એક ઘટીને કેટલું ઘટશે. એટલે ભરૂચ વડોદરા સીટ પણ ભાજપ માટે કેક વોક છે. મધ્ય ગુજરાતમાં વડોદરા બાદ સૌથી મહત્વની બેઠક હોય તો તે છે આણંદ, જે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો ગઢ માનવામાં આવે છે. ભાજપે તેમની સામે નવા ચહેરા તરીકે મિતેશ પટેલને ટિકિટ ફાળવી છે. 2014માં મોદી લહેરમાં ભરતસિંહ સોલંકી સામે ભાજપના દિલીપ પટેલનો વિજય થયો હતો, પરંતુ 2019માં સમીકરણો બદલાયા છે. આણંદ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર વોટ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે. ભાજપે ફરી એક વખત પાટીદાર વોટ બેંકને આકર્ષવા મિતેશ પટેલને ટિકિટ આપી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ભરતસિંહ સોલંકીનું પલડું ભારે થઈ શકે છે. મધ્ય ગુજરાતની ખેડા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપે વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના બિમલ શાહને મેદાનમાં ઉતાર્યા છે. બિમલ શાહને ટિકિટ મળતા જ ખેડા કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહે બળવો કર્યો હતો. આ તરફ દેવુસિંહ ચૌહાણ પણ સ્વચ્છ વ્યક્તિત્વની છબી ધરાવે છે. તેઓ 2 વખત ધારાસભ્ય અને 2014માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. ઓવરબ્રિજ, પાસપોર્ટ કેન્દ્ર, ટોલટેક્સમાંથી મુક્તિ જેવા પ્રજાલક્ષી કામ દેવુસિંહને 2019માં ફાયદો અપાવી શકે છે. ખેડામાં ક્ષત્રિય વોટ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે લેવા પાટીદારો પણ ચૂંટણીમાં હાર જીત નક્કી કરવામાં મહત્વના સાબિત થઈ શકે છે. ઓબીસી અને આદિવાસી વસ્તી ધરાવતી ભરૂચ બેઠક પર ત્રિપાખીયો જંગ છે. ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ શેરખાન પઠાણ પર દાવ ખેલ્યો છે, જ્યારે ત્રીજા મોરચા તરીકે આદિવાસીના મસીહા ગણાતા બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા પણ મેદાને છે. જો કે વર્તમાન સ્થિતિ પ્રમાણે આદિવાસી અને મુસ્લિમ વોટ બેંકનું વિભાજન થઈ શકે છે અને તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં પાણીનો પ્રશ્ન, ખેડૂતો અને માછીમારોના પ્રશ્નોને લઈને એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી રહી છે, પરંતુ કોંગ્રેસ અને બીટીપીમાં મતનું વિભાજન ભાજપ માટે આશીર્વાદરૂપ બની શકે છે. લોકસભા બેઠકમાં ભીલિસ્તાન પાર્ટી, છોટુભાઈ વસાવાની પાર્ટી લડી રહી છે. કોંગ્રેસ સાથે અન્ડરસ્ટેન્ડિંગ થયું નથી અને કોંગ્રેસે એવા ઉમેદવાર મૂક્યા છે કે એમને ભાજપ માટે કેક વોક, ઇઝી વિક્ટરી જેવી વ્યવસ્થા કરી દીધી છે. એટલે ભરૂચ માટે બિલકુલ ભાજપ માટે મુશ્કેલી નથી ને કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. આ તરફ આદિવાસી પ્રભુત્વ ધરાવતી દાહોદ બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે રસાકસી ભરેલી રહેશે. દાહોદમાં કોંગ્રેસે બાબુ કટારાને મેદાનમાં ઉતાર્યા છે.
બાબુ કટારાનું ગોત્ર ભાજપનું છે અને તે 2 વખત ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે. તો આ તરફ ભાજપે બાબુ કટારાની સામે વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરને ફરીથી ટિકિટ આપી છે. દાહોદનો સ્માર્ટ સિટીમાં સમાવેશ તેમજ મેડિકલ કોલેજનું નિર્માણ જેવા પાસા જશવંત ભાભોર માટે મહત્વના સાબિત થઈ શકે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દાહોદમાં ભાજપે 4 બેઠકો અને કોંગ્રેસ 3 બેઠક પર બાજી મારી હતી. આદિવાસી વિસ્તાર ધરાવતી છોટાઉદેપુર બેઠક પર રાઠવા જાતિના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. કોંગ્રેસ મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે ગીતા રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પહેલી વખત આદિવાસી મહિલા ઉમેદવારને ટિકિટ આપી જીત માટેની રણનીતિ બનાવી છે. જો કે કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને રાજકીય વારસાનો લાભ મળી શકે છે. તેમના પિતા મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરમાં મજબૂત પકડ ધરાવે છે. આદિવાસી વિસ્તાર હોવાથી અહીં રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. રોજગારી માટે લોકો હિજરત કરે છે, જે ભાજપ માટે ખતરાની ઘંટી સમાન બની શકે છે. મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી વધુ એક બેઠક પંચમહાલમાં પણ સીધી ટક્કર જોવા મળશે. ભાજપે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપી અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વીકે ખાંટને મેદાનમાં ઉતાર્યા છે. પંચમહાલમાં 8 લાખથી વધુ ઓબીસી મતદારો છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ ઓબીસી ઉમેદવાર સાથે ચૂંટણીમાં જીતના દાવા કરી રહી છે. પંચમહાલમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી, પાણી અને ખેડૂતોના પ્રશ્નોના કારણે કોંગ્રેસ મજબૂત થઈ શકે છે. જો કે રાષ્ટ્રવાદ અને સુરક્ષાના મુદ્દાને કારણે શહેરી વિસ્તારમાં ભાજપને ફાયદો થઈ શકે છે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ચૂંટણીની મોસમમાં નરેન્દ્ર મોદી છવાયેલા છે. સોશિયલ મીડિયા હોય કે પછી ચાય પે ચર્ચા, તમામ જગ્યાએ મોદીની ચર્ચા ચોક્કસ થતી હોય છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલી વાદી વસાહતમાં નરેન્દ્ર મોદીનું મંદિર આવેલું છે, જ્યાં દરરોજ સવાર સાંજ નરેન્દ્ર મોદીની આરતી ઉતારવામાં આવે છે. આ મંદિર વાંકાનેરમાં વસતા વાદી સમાજે બનાવ્યું છે, કારણ કે તેઓ માને છે કે વાદી જાતિના લોકોને રહેવા માટે ઘર, બાળકોના અભ્યાસની સુવિધા નરેન્દ્ર મોદી આપી હતી, જેથી નરેન્દ્ર મોદી તેમના માટે ભગવાનથી વિશેષ છે. આ છે વાંકાનેરની વાદી વસાહતમાં આવેલું મંદિર કે જ્યાં કોઈ ભગવાનનો ફોટો નથી, પણ ધ્યાનથી જોશો તો જણાશે કે અહીંયા નરેન્દ્ર મોદીનો ફોટો છે અને અહીંયા લોકો આરતી ઉતારી રહ્યા છે. તમને નવાઈ લાગશે કે મોદીનું મંદિર પણ અહીંયા રહેતા વાદી સમાજના લોકો માટે ભગવાનથી વિશેષ છે. કારણ એ છે કે વાદી સમાજ એટલે મદારી સમાજ, જેમનું કોઈ ઠેકાણું નહોતું અને તે એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જ રહેતા. પરિણામે તેમના બાળકોને અભ્યાસ મળતો નહોતો અને જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું રહેતું. પણ 2005માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે વાદી સમાજ માટે વાદી વસાહતમાં મકાન બનાવી અને શાળા પણ બનાવી આપી. બસ ત્યારથી આ મંદિર બનાવીને વાદી સમાજના લોકો મોદીને ભગવાન ગણીને પૂજી રહ્યા છે. મોદી સાહેબે એવું કીધું કે ભાઈ તમને હું જમીન આપું, પણ મારી કાંઈક શરતો છે, મારી શરતો તમે પૂરી કરો તો હું તમને જમીન અપાવી દઉં. પછી મોદીજી કીધું કે શરત શું છે તમારી, કે મને છોકરા ભણાવવા આપો, બાળકો ભણાવવા આપો, દીકરીઓ ભણાવવા આપો તો હું તમને મકાન આપી દઉં. બરાબર છે. તો અહીંયા આ પાડી, અહીંયા તંબુ શાળા, પ્રાથમિક શાળા બનાવી દીધી. પણ તંબુ શાળા બનાવ્યા પછી મોદી સાહેબે આ બધા લોકોને 200 મકાન ફાળવી આપ્યા. બરાબર છે. અને નિશાળ બનાવીને છોકરા ભણતા થઈ ગયા. વાદી વસાહતની શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકો પહેલા મંદિરમાં મોદીના દર્શન કરે છે અને બાદમાં જ શાળામાં જાય છે. છેલ્લા 14 વર્ષથી અહીંયા રહેતા લોકોનું જીવન બદલાઈ ગયું છે અને જે જ્ઞાતિના લોકોએ કોઈ દિવસ શાળાનું નામ પણ નહોતું સાંભળ્યું, તે બાળકો ભણીને આગળ આવી રહ્યા છે. અહીં ભણેલા જૂના વિદ્યાર્થીઓ મોદીનો સતત આભાર માની રહ્યા છે. હું 1 થી 8 લગી ભણ્યો છું. મોદી સાહેબના હિસાબે અત્યારે ભોજપુરા ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પણ છું અને અત્યારે ભોજપુરા વાદી વસાહતના નાના મોટા કામ પણ કરું છું. બીજા નંબરમાં કે મોદી સાહેબે અમારી એટલી હેલ્પ કરી છે કે આપણા ભોજપુરા વાદી વસાહતની અંદર મોદી સાહેબના હિસાબે અમારા અહીંયા છોકરાઓ પણ ભણે છે અને સાહેબે અમને રહેવા માટે મકાનો પણ બનાવી દીધા છે. હાલ ચૂંટણીના માહોલમાં પણ અહીંયા રહેતા વાદી સમાજના લોકો મંદિરમાં મોદીના પૂજાપાઠ કરે છે અને ઈચ્છે છે કે મોદી ફરીથી વડાપ્રધાન બને, કે જેથી જે રીતે વાદી સમાજનું ભલું કર્યું તેમ ભારતમાં પણ રહેતા તેમના જેવા લોકોનું ભલું થાય. કદાચ મોદી ફેન તો ઘણા હશે કે જે મોદી ક્લબ ચલાવતા હશે, પણ મોદી મંદિર બનાવનાર વાદી સમાજ એક જ છે, તે હકીકત છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વાંકાનેર. આગળ